સોનગઢમાં તસ્કરો ફરી સક્રિય બન્યા હોવાની ઘટના સામે આવી છે। તાપી જિલ્લાના સોનગઢમાં આવેલી સન સિટી સોસાયટીમાં તસ્કરોએ 3 બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટના અંજામ આપી છે। મળતી માહિતી મુજબ સોસાયટીમાં આવેલા મકાન નંબર 125 અને 68 અને 69ના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા। ત્યારબાદ ઘરની અંદર રાખેલા કબાટ અને અન્ય સામાન વેરવિખેર કરી કિંમતી વસ્તુઓની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશો એકત્રિત થયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। મહત્વની વાત એ છે કે સોસાયટીની નજીક જ ઉકાઈ પોલીસ દ્વારા ચેકનાકું બનાવવામાં આવ્યું છે, છતાં તસ્કરો બેખૌફ બની ચોરીની ઘટના અંજામ આપતા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે ગયા મહિને નજીક આવેલી કેસરીનંદન સોસાયટીમાં પણ 2 થી 3 મકાનોમાં ચોરીની ઘટનાઓ બની હતી। સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે સોનગઢના સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે।